જો રેગ્યુલર માટે બે જ બટન આપેલા છે, એક પાવર ને સ્ટાર્ટ. આ પહેલા નંબર નોર્મલમાં ચાલુ થઈ જશે. એના અંદર તમારા કપડાં ધોઈ જાય, તરવાઈ જાય અને સુકાઈ જાય. અચ્છા, બીજા બધા પ્રોગ્રામ કરવા હોય ને તો આ પ્રોગ્રામની સ્વિચ આપેલી છે. બીજા નંબરનો આવે ક્યુ પોસ, ઓછામેલા કપડાને ઝડપી ધોઈ નાખો એના માટે. જેન્ટલ વૂલ, સ્વેટર ને એના માટે. સ્ટ્રોંગ, વધારે જીન્સ હોય એના માટે. પછી આવે નોર્મલ પ્રે વોશ, વધારે ગંદા કપડાં એના માટે. રિન્સ પ્લસ, 2 વાર કપડાં તારવવા એના માટેનું છે. એફક્યુ રિઝર્વ આવે, એમાં ખાલી કપડાં ધોવાશે ને તરવાશે, સુકાશે નહીં. જે આપણે ઉનાળામાં કરીએ ખાલી ધોઈએ ને તારવીએ સુકાઈ વારીના માટેનું છે. ને છેલ્લું મશીન ક્લિનિંગ માટે આવે, દર 2 મહિના કરી દેવાનું તમારે. એનું અલગથી લિક્વિડ આવે છે નાખીને. ને ખાલી કપડાં સુકવવા હોય તો પાવર સ્ટાર્ટ. ઓકે, એટલે આ પ્રોસેસનું બટન આપેલું છે. એમાં જુઓ તમારે 12 કપડાં ધોઈ નાખેલા છે, અંદર ખાલી તારવા હોય ને સુકાવવા એના માટે, એકલું તારવવું એના માટે, ધોવા હોય ને તારવવા એના માટે, ને એકલા ખાલી ધોવા જ હોય એના માટેનું છે. આ 3 થશે. અને વોટર લેવલ ઓટોમેટિક સેટ થઈ જશે તમારે.